હેલો, હું નિકિતા. આજે આપણે બંધારણના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોમાંથી પ્રશ્નો જોશું. બંધારણની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે બંધારણના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને હું ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી લો. પ્રશ્ન 201. લોકસભાની બેઠકમાં નિષ્પક્ષ મત આપવાની સત્તા કોને છે? સ્પીકરને. પ્રશ્ન 202. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના વિવાદનો અંતિમ નિર્ણય આપવાની સત્તા કોને છે? સર્વોચ્ચ અદાલત. પ્રશ્ન 203. સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર પર કાપ મૂકવાની સત્તા કોને છે? સંસદને. પ્રશ્ન 204. ભારતમાં આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. પ્રશ્ન 205. ભારતમાં આયોજન પંચની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1950. પ્રશ્ન 206. શિક્ષણ વિષય હવે કઈ યાદીમાં છે? સંયુક્ત. પ્રશ્ન 207. બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને ખાસ મહત્વ આપે છે? કલમ 343. પ્રશ્ન 208. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે થઈ હતી? 1952. પ્રશ્ન 209. ભારતમાં પ્રથમ વચગાળાની સરકાર ક્યારે સ્થપાઈ? 1946. પ્રશ્ન 210. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 211. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન 212. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા? ડોક્ટર આંબેડકર. પ્રશ્ન 213. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડોક્ટર જીવરાજ મહેતા. પ્રશ્ન 214. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાઝ જંગ. પ્રશ્ન 215. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું? બળવંતરાય મહેતા. પ્રશ્ન 216. ગુજરાત રાજ્યના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? નગીનદાસ ગાંધી. પ્રશ્ન 217. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. પ્રશ્ન 218. સૌરાષ્ટ્ર રાજ્ય ક્યારે હતું? 1948 થી 1956. પ્રશ્ન 219. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઉછંગરાય ઢેબર. પ્રશ્ન 220. ભારતના પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ કોણ હતા? નીલમ સંજીવ રેડ્ડી. પ્રશ્ન 221. સૌથી વધુ વટહુકમ કયા રાષ્ટ્રપતિએ બહાર પાડ્યા હતા? ફખરુદ્દીન અલી અહેમદ. પ્રશ્ન 222. સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ બનનાર કોણ હતા? કે.આર. નારાયણન. પ્રશ્ન 223. સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. પ્રશ્ન 224. સૌથી નાની ઉંમરના વડાપ્રધાન કોણ હતા? રાજીવ ગાંધી. પ્રશ્ન 225. ભારતના ચૂંટણી પંચના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. પ્રશ્ન 226. ભારતના પ્રથમ રેલવે મહિલા પ્રધાન કોણ છે? મમતા બેનર્જી. પ્રશ્ન 227. નરસિંહરાવ ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? 12મા. પ્રશ્ન 228. વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા? શાનો દેવી. પ્રશ્ન 229. ભારતના પ્રથમ સ્ત્રી ગવર્નર કોણ હતા? સરોજિની નાયડુ. પ્રશ્ન 230. ભારતના પ્રથમ સ્ત્રી મુખ્ય પ્રધાન કયા રાજ્યમાં નિયુક્ત થયા હતા? ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 231. પ્રથમ સ્ત્રી મુખ્ય પ્રધાન કોણ હતા? સુચેતા કૃપલાણી. પ્રશ્ન 232. સૌથી વધારે સમય લોકસભાના સ્પીકર તરીકે કોણ રહ્યા હતા? બલરામ જાખડ. પ્રશ્ન 233. સ્વતંત્ર ઉમેદવાર તરીકે વિજય મેળવનાર રાષ્ટ્રપતિ કોણ હતા? વી.વી. ગિરી. પ્રશ્ન 234. કેન્દ્રીય પ્રધાનમંડળના રાજ્યમંત્રી પદ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતી? શ્યામા પ્રસાદ મુખર્જી. પ્રશ્ન 235. ભારતના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતી? રાજકુમારી અમૃતા કૌર. પ્રશ્ન 236. ગુજરાત રાજ્યના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા? ઇન્દુમતીબેન શેઠ. પ્રશ્ન 237. લોકસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતી? રાજકુમારી અમૃતા કૌર. પ્રશ્ન 238. ભારતની પ્રથમ સ્ત્રી રાજદૂત કોણ હતી? વિજયલક્ષ્મી પંડિત. પ્રશ્ન 239. રાજ્યસભાની પ્રથમ મહિલા સભ્ય કોણ હતી? નરગિસ દત્ત. પ્રશ્ન 240. યુએનમાં ભારતની પ્રથમ મહિલા સભ્ય કોણ હતી? વિજયલક્ષ્મી પંડિત. પ્રશ્ન 241. 74માં બંધારણીય સુધારાથી કયું પરિશિષ્ટ ઉમેરાયું છે? 12મું. પ્રશ્ન 242. સૌથી વધારે સમય સુધી પ્રધાન રહેનાર કોણ હતા? બાબુ જગજીવનરામ. પ્રશ્ન 243. ભારતમાં સૌથી વધુ સમય વડાપ્રધાન પદે કોણ રહ્યા હતા? જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 244. સૌપ્રથમ કયા ભારતીય પ્રધાનની હત્યા થઈ હતી? એલેન મિશ્રા. પ્રશ્ન 245. સત્તા ગુમાવ્યા બાદ ફરી સત્તા પ્રાપ્ત કરનાર એકમાત્ર વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી. પ્રશ્ન 246.
સૌથી વધુ સમય મુખ્યમંત્રી તરીકે કોણ રહ્યા છે? પવનકુમાર ચામલિંગ, સિક્કિમ. પ્રશ્ન 247. સૌથી ઓછી સમય મુખ્યમંત્રી તરીકે કોણ રહ્યા છે? જગદંબિકા પાલ, ઉત્તર પ્રદેશ, માત્ર 31 કલાક. પ્રશ્ન 248. સૌથી ઓછી સમય વડાપ્રધાન તરીકે કોણ રહ્યા છે? અટલ બિહારી વાજપેયી, 1996માં, માત્ર 13 દિવસ. પ્રશ્ન 249. પ્રથમ બિનકોંગ્રેસી સરકાર કયા રાજ્યમાં સ્થપાઈ હતી? કેરળ. પ્રશ્ન 250. સ્વતંત્રતા બાદ કોંગ્રેસના ભાગલા ક્યારે પડ્યા હતા? 1919. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.